નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સંત શિરોમણી શ્રી જલારામ બાપાની આજે 225મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે માંજલપુર મંગલેશ્વર મહાદેવ જલારામ બાપા ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સંત શિરોમણી શ્રી જલારામ બાપાની શુક્રવારે 225મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શહેરના જલારામ બાપાના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। જલારામ બાપાની જન્મ જયંતિ કારતક સુદ સાતમના દિવસે ઉજવવામાં આવે છે। દિવાળી પછી સાતમના દિવસે આ મનાવાય છે અને આ દિવસે જલારામ બાપાના ભક્તો કે ભક્ત સમૂહે પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે। ત્યારે શહેરના માંજલપુર ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે ભક્તો દર્શનાર્થીઓ ઉમટ્યા હતા। જલારામ બાપાને અન્નકૂટ અને મહાભોગની પ્રસાદી અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બીજી તરફ મંદિરના શ્રી મંગલેશ્વર મહાદેવ શ્રી જલારામ બાપા ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ પહેરવેશમાં સજ્જ બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। મહાદેવ જલારામ બાપા ટ્રસ્ટ દ્વારા હર વર્ષની માફક આ વર્ષે બી જલારામ બાપાની 225મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ધામધૂમથી। અત્યારે શોભાયાત્રા દરબાર ચોકડી નજીક પહોંચી ગઈ છે। પછી એના પછી બપોરે અન્નકૂટ ને મહાઆરતી, સાંજે 20થી 25,000 માણસનો ભંડારો છે અને હર વર્ષ દર ગુરુવારે જલારામ મંદિરમાં ભૂખ્યાને ભોજન, શમશાનમાં સાતમા લાકડા, પછી GHCની સરકારી સ્કૂલ અને માંજરપુરની સરકારી સ્કૂલ એમાં દર વર્ષે દફતર અને ડબ્બાની કીટનું વિતરણ અને મહાત્મા અને પંચશીલ કુલમાં મા બાપ વગરના 200થી 250 છોકરાને જલારામ મંદિર તરફથી ફી ભરવામાં આવે છે। માંજલપુર જલારામ મંદિરથી નીકળી પ્રમુખ પ્રસાદ ચોકડી, દરબાર ચોકડી, યુવા મોલ, સરસ્વતી 4 રસ્તા, સરસ્વતી 4 રસ્તાથી માંજલપુર ગામથી શનિદેવ મંદિર થઈ પરત જલારામ મંદિર પહોંચી અન્નકૂટ અને મહાઆરતીનો કાર્યક્રમ। પરમાર રહીજી બી કાલિદાસ।